વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના મણિનગરની નેલ્સન સ્કૂલ પાસે હોબાળો મચ્યો। શાળાને રહેણાંક વિસ્તારમાંથી દૂર કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી। સ્થાનિકોના હોબાળા સામે સ્કૂલના વિદ્યાર્થીઓના સૂત્રોચ્ચાર પણ સામે આવ્યા। સ્થાનિકો અને વિદ્યાર્થીઓ દ્વારા વી વોન્ટ જસ્ટિસની નારેબાજી લગાવવામાં આવી। વર્ષ 2024થી રહેણાંક વિસ્તારમાં શાળા કાર્યરત કરવામાં આવી। રેસિડેન્સ વિસ્તારમાં પ્રી પ્રાઇમરી શાળા ચલાવવા મંજૂરી લેવાઈ। મંજૂરી બાદ શાળામાં ધોરણ 1 થી 8ના વર્ગો હંગામી ધોરણે શરૂ કરાયા। પ્રી પ્રાઇમરીની મંજૂરી સામે વધુ વર્ગો કરતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી। સ્થાનિકો અને વિદ્યાર્થીઓ દ્વારા વી વોન્ટ જસ્ટિસની નારેબાજી લગાવવામાં આવી। એક વર્ષથી અમારા ત્યાં ગેરકાયદેસર નેલ્સન સ્કૂલ મિસ્ટર ઓસ્ટિન કરીને એક વ્યક્તિએ બનાવેલી છે। એક વર્ષથી અમે લોકોની શાંતિ અહીંયા પબ્લિકની હનાઈ ગયેલી છે। સવારે 1000 છોકરાઓ, બપોરે 1000 છોકરાઓ, અશાંતિ થઈ ગયેલી છે, બરાબર છે। એ માટે જવાબદાર કોર્પોરેશન અને ડીઓ રહેશે, બરાબર, જેમણે અમને પરમિશન આપે। રેસિડન્સ એરિયામાં કઈ રીતના સ્કૂલ બની શકે એનો હું સરકાર સમક્ષ પ્રશ્ન। હું LI 20માં રહું છું। હવે ત્યાં છોકરાઓ છે ને, જો અમારે તો પાર્કિંગ આગળ બધા રિક્ષાઓવાળા અને આવી જાય છે, પ્લસ છોકરાઓ અમારે AECનું છે એક મોટું, એની પાછળ લટકે છે અને ગોળ ગોળ ફરે છે। 2-3 વાર મેં પણ એમને કહ્યું છે કે બેટા તમને લોકોને કોઈને શોર્ટ લાગશે। છોકરાઓ એમના અમારા પાર્કિંગમાં આવે છે અને પાછળ મોટું અમારું AECનું મોટું છે, ત્યાં પાછળ ગોળ ગોળ ફરે છે અને લટકે છે। બોલો હવે એમાં છોકરાઓને તકલીફ થાય કે નહીં? એટલે અમે 2-3 વાર કીધું છે, પ્લીઝ અમને એટલે માટે આ બધી હેરાનગતિ થાય છે તો સરકાર કંઈ કોઈ સાંભળતું કોઈ આવતું જ નથી ને। અમે છોકરાઓને ઉપરથી કરીએ છીએ કે આ વાલીઓ જે કમ્પ્લેન કરે છે પણ તમારા છોકરાઓને આવી રીતે મોકલી દે છે। जब से स्कूल चालू हुई है तब से ट्रैफिक जाम दोनों तरफ से होता है, वो गली में भी होता है, वो ग्राउंड के पास भी होता है, और अभी उन्होंने नया मकान खरीदा है, यहाँ पे ट्रैफिक जाम होता है। प्रॉब्लम ऐसी हो गई कि हमको बच्चों को तो अकेला छोड़ना मुश्किल है, हम लोगों को चलना मुश्किल होता है, और रिक्शा वाले, टैक्सी वाले जो भी है वो कभी ढंग से बात नहीं करते। कहने का मतलब ये है कि मिसबिहेवियर जो है दैट शुड बी अवॉइडेड, and we want a peaceful life, and we lived in a peaceful life. I told you I am a 76 running, and I was very happy with this, but now the nuisance, all children are facing the problem. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી અને સોસાયટીમાં બનેલી જે નેલ્સન સ્કૂલ છે તેનો વિરોધ છે તે વાલીઓ દ્વારા કરવામાં આવે છે। જે નેલ્સન સ્કૂલ જે આવેલી છે તેનો વિરોધ જે છે વાલીઓ એટલે કરી રહ્યા છે કે અહીં જે લોકો જે છે તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડે છે। અત્યારે જે પ્રમાણે આપ જે જોઈ રહ્યા છો, જે ટ્રાફિક જામના જે દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે, અને સાથે જ અહીંથી જ્યારે લોકોને પસાર જે છે થવું પડે છે ત્યારે દરમિયાન જે વાહન ચાલકો છે તેના વાહન જે આડેધડ સ્કૂલના પાર્કિંગ હોવાના લીધે સમસ્યા જે છે તે ઘણી બધી થઈ રહી છે। વારંવાર જે રજૂઆતો કરી તેમ છતાં પણ આ તમામ જે વસ્તુઓ જે છે તેનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ જે સ્કૂલ જે છે તે સોસાયટીની અંદર આવેલી છે, અને સાથે જ અહીં જે રહેતા જે લોકો જે છે તે પરેશાનીનો સામનો કરે છે। ત્યારે આ પ્રમાણેની સ્કૂલને પરવાનગી કોણે આપી, અથવા તો આ જે લોકો જે પરેશાન થઈ રહ્યા છે તેની રજૂઆત સ્કૂલના સંચાલકો કેમ નથી સાંભળતા, તે મોટો સવાલ છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।